હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 વિષય છે વિજ્ઞાન ત્રિમાસિક કસોટી ફેબ્રુઆરી 2026 વિજ્ઞાન વિષયના પ્રશ્ન બેંકની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણી પાસે પ્રશ્ન 1 છે। નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। પ્રત્યેકના 1 ગુણ છે, કોઈ પણ 4 લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સૌથી પહેલાં પ્રશ્ન નંબર 1 છે। સૌ પ્રથમ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? સૌ પ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્ટીમ એન્જિન, ઓપ્શન એ સાચો છે। ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે। નીચે પૈકી કયો લંબાઈ માપવાનો સાચો એકમ છે? તો મીટર। ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે। જે પદાર્થ પ્રકાશને પોતાનામાંથી પસાર થવા દે છે તેને શું કહેવાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પારદર્શક કહેવાય છે। ચોથા નંબરનો પ્રશ્ન છે। પડછાયો ક્યારે રચાય છે? તો જવાબ છે જ્યારે પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવે ત્યારે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન છે। નેક્સ્ટ પ્રશ્નની અંદર શું કહે છે આપણને કે પ્રકાશ હંમેશા કેવી રેખામાં ગતિ કરે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રકાશ હંમેશા બરાબર છે સીધી રેખામાં ગતિ કરે છે। કઈ રેખામાં ગતિ કરે છે? હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે આપણી પાસે વિદ્યુત કોષમાં જે વિદ્યુતની ટોપી હોય છે તે કયો ધ્રુવ દર્શાવાય છે, એટલે કયો ટર્મિનલ દર્શાવાય છે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો ધન ધ્રુવ દર્શાવાય છે। સાતમા નંબરનો પ્રશ્ન છે। વિદ્યુત બલ્બની અંદર પ્રકાશ આપતા પાતળા તારને શું કહેવાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાતળા તારને ફિલામેન્ટ કહેવાય છે। ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રશ્ન નંબર 1નો બ। નીચે આપેલા ખાલી જગ્યા પૂરો। પ્રત્યેકના 1 ગુણ છે, કોઈ પણ 4 લખવાના છે। પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યાની શોધ બાદ વાહન વ્યવહારના સાધનોમાં ક્રાંતિ આવી। તો કોની શોધ બાદ વિદ્યાર્થી મિત્રો? પૈડાની શોધ બાદ વાહન વ્યવહારમાં સાધનોમાં ક્રાંતિ આવી। તમારા ગણિતનું પુસ્તકની લંબાઈ ખાલી જગ્યા એકમમાં મપાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સેન્ટીમીટર। ત્રીજા નંબરનો પ્રશ્ન છે। જે પદાર્થ પ્રકાશ પોતાનામાંથી સંપૂર્ણપણે પસાર થવા દે છે તેને પારદર્શક પદાર્થ કહે છે। ચોથા નંબરનો પ્રશ્ન છે। જે પદાર્થો પ્રકાશને પોતાનામાંથી અંશતઃ થોડા પસાર થવા દે છે તેને પારભાષક પદાર્થ કહે છે। પાંચમા નંબરનો પ્રશ્ન છે। આપનું શરીર વિદ્યુતનું ખૂબ જ સારું ખાલી જગ્યા છે, તેથી વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે સાવચેતી રાખવી જોઈએ। તો સુવાહક। છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે। જ્યારે બલ્બને ફિલામેન્ટ તૂટી જાય ત્યારે બલ્બ ખાલી જગ્યા થયો તેમ કહેવાય? તો બલ્બ ફ્યુઝ અથવા ઉડી ગયો કહેવાય। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1નો ક આવે છે। નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। પ્રત્યેકના 1 ગુણ છે, કોઈ પણ 4 લખવાના છે। પહેલો જ પ્રશ્ન છે। કાચ એ પારદર્શક પદાર્થ છે? તો આપેલું વિધાન બિલકુલ સાચું છે। ચંદ્ર સ્વયં પ્રકાશિત પદાર્થ છે? તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે। વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે? તો આપેલું વિધાન પણ કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું છે। જ્યારે વિદ્યુત પરિપથ ખુલ્લો હોય ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે? તો આ વિધાન કેવું છે? ખોટું છે। થર્મોકોલ એ વિદ્યુતનું સુવાહક છે? તો આપેલું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? બિલકુલ ખોટું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 2 નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો। પ્રત્યેકના 1 ગુણ છે, કોઈ પણ 4 લખવાના છે। હવાઈ મુસાફરી માટેનું અગત્યનું વાહન વ્યવહાર સાધન કયું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિમાન। મોટા અંતર માપવા લંબાઈનો કયો એકમ વપરાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કિલોમીટર। પ્રકાશના કુદરતી સ્ત્રોત કયો છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સૂર્ય અને તારા એ પ્રકાશના કુદરતી સ્ત્રોત છે। પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો પ્રકાશના કિરણો કોઈ સપાટી સાથે અથડાઈને પાછો ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો
વિદ્યુત કોષમાં કયા પ્રકારના ઉર્જાનો સંગ્રહ થયેલો હોય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત કોષમાં રાસાયણિક ઉર્જાનો સંગ્રહ થયેલો હોય છે. છઠ્ઠો પ્રશ્ન છે, વિદ્યુત સુવાહક પદાર્થોના 2 ઉદાહરણ આપો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, તાંબુ, લોખંડ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓ વિદ્યુતનો સુવાહક છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો કે નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો. પ્રત્યેકના 2 ગુણ છે. કોઈ પણ 2 પ્રશ્નો લખવાના છે. નીચે આપેલા જોડકા અ અને વિભાગ બ સાથે જોડો. પસંદ કરો. વિભાગ એ વિદ્યુત કોષ. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ઉર્જાનું વિદ્યુતમાં રૂપાંતર કરતું સાધન. બીજું છે સ્વિચ. તો જવાબ છે વિદ્યુત પરિપથને તોડવા કે જોડવા વપરાતું સાધન. ત્રીજું છે ફિલામેન્ટ. તો ફિલામેન્ટનો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ આપતો પાતળો તાર. ચોથું છે વિદ્યુત સુવાહક. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જે પદાર્થમાંથી વિદ્યુત પસાર થઈ શકે તે. ત્યારબાદ બીજું જોડકું છે વિદ્યાર્થી મિત્રો, રબર અને પ્લાસ્ટિક. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતનો અવાહક છે. તાંબાનો તાર તો વિદ્યુતનો સુવાહક છે. સી આવે છે જવાબ. ધાતુની ટોપી તો વિદ્યુત કોષનો ધનધ્રુવ કહેવામાં આવે છે. ધાતુની તકતી તો વિદ્યુત કોષનો ઋણધ્રુવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે જોડકા નંબર 3. જોડકા નંબર 3ની અંદર શું કહે છે? પહેલો જ છે અરીસો. તો અરીસા માટે આપણી પાસે જવાબ આવે છે પ્રકાશનું પરાવર્તન કરે છે. બીજું છે કાચ. તો કાચની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પ્રકાશને સંપૂર્ણ પસાર થવા દે છે. તેલિયો કાગળ. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જવાબ મળે છે પ્રકાશ અંશતઃ પસાર થવા દે છે. લાકડું વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રકાશને બિલકુલ પસાર થવા દેતું નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોડકા નંબર 4 આવે છે, જે પ્રકાશની ગતિની વાત કરીએ તો પ્રકાશની ગતિની અંદર આપણને સીધી રેખામાં હોય છે. બીજું છે પડછાયો. તો હંમેશા કાળો હોય છે. પિનહોલ કેમેરા. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉલટું પ્રતિબિંબ આપે છે. અને ચોથું છે પરાવર્તન. તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો વસ્તુનું પ્રતિબિંબ આપે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે શું આવે છે? પ્રશ્ન નંબર 3. નીચે આપેલા પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ લખવાનું આપણને કીધું છે. તો સૌથી પહેલાં આપણી પાસે વિદ્યાર્થી મિત્રો એ જ છે કે વૈજ્ઞાનિક કારણ આપવાનું છે. ઇલેક્ટ્રિશિયન કામ કરતી વખતે રબરના મોજા પહેરે છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રબર એ વિદ્યુતનો અવાહક છે. જ્યારે ઇલેક્ટ્રિશિયન જીવત તારને અડે છે ત્યારે રબરના મોજા હોવાથી વિદ્યુત પ્રવાહ તેમના શરીરમાંથી પસાર થઈ શકતો નથી અને વીજળીનો ઝટકો લાગતો નથી. બીજો પ્રશ્ન છે વિદ્યુત સુવાહક અને અવાહક વચ્ચેનો તફાવત ઉદાહરણ સાથે આપો. તો સુવાહક જે પદાર્થ વિદ્યુતને પસાર થવા દે છે, બરાબર છે, તેને વિદ્યુતનો સુવાહક કહે છે. દાખલા તરીકે તાંબુ અને લોખંડ. અવાહકની વાત કરીએ તો જે પદાર્થ વિદ્યુતને પસાર થવા દેતો નથી તે દાખલા તરીકે રબર અને પ્લાસ્ટિક છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે ટોર્ચમાં વિદ્યુત પરિપથ પૂર્ણ કેવી રીતે થાય છે? તો ટોર્ચની સ્વિચ આગળ ખસેડતા ટોર્ચના અંદરના ભાગે સ્વિચ સાથે જોડાયેલા વાહક પટ્ટી બલ્બને અડકે છે અને વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. આથી વિદ્યુત પરિપથમાં આવેલા બલ્બમાં વિદ્યુત પ્રવાહ વહે છે અને બલ્બ પ્રકાશિત થાય છે. ચોથા નંબરનો પ્રશ્ન છે પદાર્થનું વર્ગીકરણ. પારદર્શક, અપારદર્શક અને પારભાષક. તો પારદર્શક પદાર્થની વાત કરીએ તો હવા, શુદ્ધ પાણી, ચશ્માનો કાચ. અપારદર્શક પદાર્થ અરીસો, પેન્સિલ, દૂધ, ઈંટ. પારભાષક પદાર્થની વાત કરીએ તો તેલિયો, કાગળ, ડોળું પાણી, દૂધિયો કાચ, વાદળ અને એરિન્ડિયો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 આવે છે. પ્રશ્ન નંબર 5ની અંદર કે છે પ્રકાશના સ્ત્રોત ઉદ્ગમ સ્થાન એટલે શું? તેના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. તો જે પદાર્થમાંથી પ્રકાશ મળે છે, ઉત્પન્ન થાય છે તેને પ્રકાશનો સ્ત્રોત અથવા ઉદ્ગમ સ્થાન કહે છે. પ્રકાશના સ્ત્રોતના 2 પ્રકાર છે, પ્રકાશને કુદરતી સ્ત્રોત અને પ્રકાશનો કૃત્રિમ સ્ત્રોત. કુદરતી સ્ત્રોતની વાત કરીએ તો સૂર્યો, તારા અને આગ્યો. કૃત્રિમ સ્ત્રોતની વાત કરીએ તો ફાનસ, વીજળીનો બલ્બ, ટોર્ચ અને મીણબત્તી.
છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, કુદરતમાં પણ રસપ્રદ પિનહોલ કેમેરા છે, સમજાવો. જ્યારે આપણે પુષ્કળ પર્ણોવાળા વૃક્ષો નીચેથી પસાર થઈએ છીએ ત્યારે આપણે તેને નીચે સૂર્યપ્રકાશના નાના ચાંદરાન જોઈએ છીએ. આ વર્તુળના પ્રતિબિંબો હકીકતમાં તો સૂર્યના પિનહોલ પ્રતિબિંબ છે. પર્ણો વચ્ચેની જગ્યાઓને પિનહોલ તરીકે વર્તે છે. આ જગ્યાઓ બધા જ પ્રકારના અનિયમિત આકાર છે, પણ આપણને સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ જ દેખાય છે. પ્રશ્ન નંબર 4ની અંદર વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 3 ગુણ છે, કોઈ પણ 2 લખવાના છે. તો સૌથી પહેલાં આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે, અંતર માટે સ્થિતિસ્થાપક રબર પટ્ટીનો ઉપયોગ શા માટે કરતા નથી? તો સ્થિતિસ્થાપક રબર પટ્ટી વડે અંતરનું માપન કર્યું હોય તો તે માટે સાચું હોતું નથી. તેનું મુખ્ય કારણ નીચે મુજબ છે. પહેલી વાત કરીએ તો સ્થિતિસ્થાપક રબર પટ્ટી લંબાઈ બદલાય છે. તમે વધુ ખેંચીને લંબાઈ માપવા જતાં રબરની પટ્ટી વધી જાય છે. એક જ વ્યક્તિ એક જ સ્થિતિસ્થાપક રબર પટ્ટી વાપરતા અંતર માપન 2 કે 3 વાર લેતા તે માપનમાં થતો ફેરફાર થાય છે. જુદી જુદી વ્યક્તિઓ એક જ વસ્તુનું માપન એક જ સ્થિતિસ્થાપક રબરના પટ્ટી વડે કરે તો દરેકનું માપન જુદું પડે છે. બીજા નંબરનો પ્રશ્ન છે, પિનહોલ કેમેરા બનાવવાની રીત વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, તમને સ્ક્રીન ઉપર પિનહોલ કેમેરા બનાવવાની રીત પણ અહીંયા વર્ણવેલી છે. 2 ખોખા લેવાના છે, જેમાં બીજી ખોખું સહેજ નાનું હોય છે. બંને ખોખાના સાંકડા ભાગવાળી એક બાજુને કાપવાનો છે. મોટા ખોખાને કાપેલી બાજુમાં બરાબર વચ્ચે એક નાનું કાણું પાડો. નાના ખોખાની કાપેલી બાજુની સામે બાજુમાં વચ્ચેથી 5 થી 6 સેમી ચોરસ ભાગ કાપી લો. નાના ખોખાના કાપેલા ચોરસ ભાગ પર ટ્રેસિંગ પેપર લગાડો. નાના ખોખાની ટ્રેસિંગ પેપરવાળી બાજુને મોટા ખોખાના કાપેલા ભાગમાંથી અંદર સરકાવો. આ રીતે પિનહોલ કેમેરા તૈયાર થશે. વૈજ્ઞાનિક કારણ આપો. ચંદ્ર પ્રકાશ આપે છે, પરંતુ તે પ્રકાશ ઉદ્ગમ સ્થાન ગણાતો નથી. જે પદાર્થ પોતે પ્રકાશ ઉત્સર્જન કરતો હોય તે પદાર્થને પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કહેવાય છે. ચંદ્ર પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો નથી, પરંતુ તેના પર પડતા સૂર્યપ્રકાશના કિરણોને પાછો ફેંકે છે, જેને કારણે તે પ્રકાશિત દેખાય છે. તેથી ચંદ્ર પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતો નથી. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન છે, વિદ્યુતનો ઉપયોગ કયા કયા કાર્યો કરવામાં થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત એટલે કે વીજળીનો ઉપયોગ કૂવામાંથી પંપ દ્વારા પાણી બહાર કાઢવા માટે, જમીન પર ટાંકી ભરેલા પાણીને અગાસી કે ધાબા પર ટાંકીમાં પહોંચાડવા માટે, ઘરઘંટી વડે અનાજ દળવામાં, લિફ્ટ દ્વારા ઉપરના માળે જવા તથા નીચે આવવા માટે પણ ઉપયોગ થાય છે. ઘરમાં, ઓફિસમાં તથા કારખાનામાં પ્રકાશ મેળવવા, કારખાનામાં મશીનો ચલાવવા, ઘરના સાધનો જેવા કે મિક્સર, એસી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ઇસ્ત્રી વગેરે ચલાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 5ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 5, નીચે આપેલા પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના કેટલા ગુણ છે વિદ્યાર્થી મિત્રો? તો પ્રત્યેકના 4 ગુણ છે. આપણી પાસે કુલ કેટલા પ્રશ્નો લખવાના છે? 2 પ્રશ્નો લખવાના છે. પહેલા જ નંબરનો પ્રશ્ન છે, પગની લંબાઈ એકમ ગણીને વર્ગની લંબાઈ અને પહોળાઈ માપવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમને પદ્ધતિ વર્ણવી છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અને એ પદ્ધતિ આધારિત તમે એનો જવાબ પણ તમારે લખી લેવાનો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે. બીજા નંબરના પ્રશ્નોમાં શું કહે છે? પડછાયો હંમેશા પડદા પર મળે છે, તે દર્શાવવું. પડછાયો હંમેશા પડદા પર મળે છે તે દર્શાવતું આપણે એક પ્રયોગ વર્ણવવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હેતુ છે, પદ્ધતિ છે, બરાબર છે. પદાર્થો પણ તમને અહીંયા સ્ક્રીન ઉપર આપ્યા છે, જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અને આનો સ્ક્રીનશોટ લઈને પણ તમે આનો જવાબ લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ત્રીજા નંબરનો પ્રશ્ન આવે છે. એક વાયરનો ઉપયોગ કરી વિદ્યુત કોષ અને ટોર્ચના બલ્બનું જોડાણ કરવું, વિદ્યુત પરિપથ પૂર્ણ કરવું અને તોડવા. આ ક્રિયા દ્વારા સ્વિચનું કાર્ય સમજાવવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર દરેક વસ્તુનું કાર્ય અહીંયા બતાવવામાં આવેલું છે, જે તમે જોઈ શકો છો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અને એને લખી પણ શકો છો વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, દ્વિતીય ત્રિમાસિક કસોટી એકમ આધારિત પ્રશ્નો
બેંકનું સોલ્યુશનની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, આ એક મોડલ પ્રશ્ન બેંક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.